માય યુટ્યુબ ચેનલ ભાઈ હમણાં થોડાક દિવસ આપણે હતા બહાર, કેમ કે મારા ફઈના છોકરાના લગ્ન હતા એટલે આપણે કંઈ કબૂતરનો વિડીયો આપણે બનાવી નહોતા શકતા. અને ભાઈ મીંદડી આવી હતી પછી આપણા કબૂતર બીમાર પડી ગયા અને 6-7 કબૂતર મારી નાખ્યા ભાઈ. એનો ભાઈ વિડીયો આપણે તમારી લોકો આજે શેર કર્યો હતો. અને ભાઈ 1-2 કબૂતરને આંખે એવી રીતના લાગેલું છે અને 1-2 જરાક બીમાર પડી ગયા છે. તો જ્યારે આપણે સોલાર ફિટ કરાવ્યું ત્યારે એક ભાઈ આવ્યા હતા, એ પણ કબૂતરના શોખીન હતા. તો એમણે આપણને એક દવા કીધી હતી અને કીધું કે ભાઈ કબૂતર દાણા ન ખાતું હોય, સાનું માનું સાઈડમાં બેઠું રહેતું હોય, ફૂલાઈને બેઠું રહેતું હોય તો એ દબાવવાની એટલે વ્યવસ્થિત રીતે ચણવા માંડે ને પછી ખાવા માંડે. તો ભાઈ અત્યારે આપણે પહેલાં તમને લોકોને બતાવી તો આપણા કબૂતર છે બધાય, એમાંથી ભાઈ આપણા 3 કબૂતર છે જે બીમાર છે લોકોને બતાવું. તો ભાઈ એક તો જો આ ચોકી ઉપર ખેરું બેઠું પઠું વૈચમાં એ, અને એક વાંકણે છેલ્લે બેઠું છે, તમને લોકોને દેખાતું હોય તો એ. અને ભાઈ એક કલ્પરું છે, તમને લોકોને બતાવી આપણે, એ અત્યારે વૈડીમાં છે. તો ભાઈ એક આ કલ્પરું છે, જોઈ લ્યો. તો ભાઈ આ કલ્પરું જોયું કાલે તો ઓપતું હતું પણ આજે તો સાનું માનું બેઠું છે. તો હવે જોઈ આજે આપણે એને ચણ પાણી એવું ખાઈ લે અને પછી વ્યવસ્થિત રીતે આપણે એને દવા પાઈ દઈ. તો ભાઈ દવાનું અસર કેટલા ટાઈમમાં થાય છે હું કાંઈ, તો એ જોવા માટે તમે લોકો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો. અને ભાઈ ડેલીનું અપડેટ આપણે તમને લોકોને દેતા રહીશું. અને ભાઈ તમને લોકોને દવા બતાવું તો ભાઈ આ હી દવા, તમે લોકોને સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ લ્યો, બરાબર. તો ભાઈ એ દવા હતી અને આપણને ભાઈએ કીધું છે કે સાંજે પૈસો તો હવા થાય તો હરખું આવી જાય છે. તો આપણે લોકો જોઈએ બેદીથી બીમાર હોય એવું લાગે કે હું હતો નહીં, મારા ભાઈબંધ અમિતભાઈ એ કબૂતર ખોલતા હતા તો આપણને કંઈ ખબર નથી કે કેદુના ડીમ પડી ગયા છે. તો એ જોઈએ આજે એને દવાને એવું આપી દઈ, કાલે તમને આનું અપડેટ મળી જશે બીજા ભાગમાં. તો તમે લોકો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ આપણે આપણા 3 કબૂતર પકડીને અને તમને લોકોને વ્યવસ્થિત બતાવી દઈએ કે અમને તમને લોકોને બતાવ્યા કદાચ ખાણા હોય તો આપણે તમને લોકોને બતાવી 3 આપણા કબૂતર. તો ભાઈ આ 3 છે, જો આ કલ્પરું છે, આવડું આ છે એક, અને એક આ ખેરું. તો આ 3 કબૂતર અત્યારે ભાઈ આપણા બીમાર છે અને આપણે તમને લોકોને જે દવા બતાવી એ દવા આપણે આ 3ને અત્યારે પાઈ દઈ અને પછી કાલે જોઈ ઓલા ભાઈએ કીધું હતું એ રીતના કાંઈ ફેર પડે કે નથી પડતો તો આપણે. તો ભાઈ આ એ દવા છે એને આપણે મસ્તીની શેક કરીને આપણે ભરી લે હવે સીધો. તો ભાઈ આપણે એ દવા ઇન્જેક્શનમાં ભરી લીધી છે. હવે આપણે આપણા 3 કબૂતરને પાઈ દઈએ. એકને પાઈ દીધી, જે બાકી 2ને પાઈ દીધી. તો ભાઈ બીજું પટ્ટું છે. તો ભાઈ આને થોડીક પાઈ દીધી, બાકી પાણી કાઢતું હતું તો થોડુંક પાઈ દીધું છે હજી. આ ભાઈ આપણું ત્રીજું પટ્ટું થોડી તાકાતમાં છે.
તો ભાઈ આપણે આપણા ત્રણેય પઠ્ઠાને દવા પાઈ દીધી છે. તો હવે જોઈ કાલે હું ખાઈ છે હું નહીં, તમને એનું અપડેટ મળી જાય છે આપણી ચેનલમાં બીજા ભાગમાં. તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.